ઢોલ વાગે ને ધ્રુજે ધરતી, દાહોદની એ શાન છે. રીત રિવાજો સાચવી રાખવા આદિવાસી સમાજનું માન છે. આદિવાસી સમાજની વિસરાતી વિરાસતનો ગુંજતો નાદ એટલે ભવ્ય સાંસદ ઢોલ મેળો 2026 દાહોદમાં યોજાવા જઈ રહ્યો છે. મિત્રો, જેની રગરગમાં આદિવાસી સંસ્કૃતિ વહે છે અને જેના હૃદયમાં પોતાની પરંપરા માટે અપાર પ્રેમ છે, એવા આપણા દાહોદની ધરતી પર ફરી એકવાર ઢોલનો ડંકો વાગવાનો છે. આજકાલના આધુનિક જમાનામાં જ્યારે આદિવાસી સમાજ તેમની જૂની રૂઢિઓ અને રિવાજો ભૂલતા જઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજમાં અમૂલ્ય વિરાસતને જીવંત રાખવા માટે એક વ્યક્તિ અડીખમ ઊભા છે. એ નામ એટલે ભૂતપૂર્વ પોલીસ અધિકારી નગરસિંહ પલાસ. ગામડાઓમાં લગ્ન હોય કે ખુશીનો અવસર, ઢોલના તાપ વિના બધું અધૂરું છે. આ આદિવાસી રૂઢિ અને પરંપરા આદિવાસી સમાજના પૂર્વજોની અનામત છે. આ વારસો વિસરાઈ ન જાય અને આવનારી પેઢી તેને ગર્વથી અપનાવે તે માટે નગરસિંહ પલાસ વર્ષોથી પોતાની મૂડી અને સમય ખર્ચીને આ ભવ્ય ઢોલ મેળો યોજી રહ્યા છે. તો તૈયાર થઈ જાઓ આદિવાસી સંસ્કૃતિના સાક્ષી બનવા અને ઢોલના તાલે ઝૂમવા માટે. તો ક્યારે? આગામી 28 ફેબ્રુઆરી 2026 શનિવાર, પરેલ ગ્રાઉન્ડ, દાહોદ. રૂઢિગત પરંપરાઓનું પ્રદર્શન અને ભવ્ય ઢોલ સ્પર્ધા. આ માત્ર મેળો નથી, આ આદિવાસી સમાજની અસ્મિતાનો ઉત્સવ છે. તમારી હાજરી એ આદિવાસી સમાજની પરંપરાને મળતું બળ છે. તો ચાલો સાથે મળીને આદિવાસી સમાજની શાન અને આદિવાસી પરંપરાનું સન્માન જાળવવા અને તેમની રૂઢિ સંસ્કૃતિને માણવા અને નિહાળવા 28મી ફેબ્રુઆરીએ પરેલ ગ્રાઉન્ડ ઉપર સવારથી સાંજ સુધી અમે પણ ત્યાં મળીશું. તો તમે પણ ચોક્કસથી જરૂર ત્યાં પધારજો. આ વિડીયોને લઈને પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. જો આપ યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઇક અને ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.